રાજકોટમાં પાણીજન્ય રોગચાળાની દહેશત જોવા મળી છે। રાજકોટમાં કમળાના 3 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે, જ્યારે તાવ, ઝાડા, ઉલટી સહિત વિવિધ રોગના 1967 દર્દીઓ નોંધાયા છે। છેલ્લા 15 દિવસથી વરસાદી વાતાવરણ બાદ સિવિલ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાઇન જોવા મળી રહી છે। મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ નોંધાયેલા છે, જ્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી। શરદી ઉધરસના 703, 916 જેટલા કેસ છે એ સામાન્ય તાવના, ઉપરાંત ઝાડા ઉલટીના 342, ટાઇફોઇડનો 1 અને કમળાના જે છે 3 કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે। ગત વર્ષોમાં છેલ્લા 3 વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવે છે। ગત સપ્તાહે 82 જેટલા રહેણાંક અને કોમર્શિયલ 195 આવાસોને જે છે નોટિસ આપવામાં આવી છે, અને જેમાંથી 32 આસામો પાસેથી અંદાજિત 23,200નો જે દંડ જે છે એ ખાસ કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે એનું સંધાને કરવામાં